આપનું સ્વાગત છે। હું છું અક્ષય। છેલ્લા 2 દિવસથી જે પ્રકારે વિવાદો ચાલી રહ્યા છે ત્યારબાદ નજર કરીશું સૌથી મહત્વના સવાલ પર, સનાતન સામે ષડયંત્ર। જલારામ પર સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીની ટિપ્પણીને લઈને હવે આક્રોશ વધી રહ્યો છે। આજે વીરપુર સજ્જડ બંધ રહ્યું। વેપારીઓએ દુકાનો બંધ રાખી સ્વામીની ટિપ્પણીનો વિરોધ કર્યો। જલારામના ભક્તોની માંગ છે કે સ્વામી વીરપુરમાં આવે અને માફી માંગે। સ્વામીની વિવાદિત ટિપ્પણીને લઈને ભારે નારાજગી જોવા મળી રહી છે। ત્યારે જુઓ જલારામના ભક્તો કેવી રીતે સ્વામી સામે વ્યક્ત કરી રહ્યા છે રોષ। સ્વામીનો બફાટ। ગુણાતીતાનંદ સ્વામી કે જલા ભગત તમારો સંકલ્પ ભગવાન પૂરો કરે અને કાયમને માટે તમારા ભંડાર અખોટ રહેશે। જાઓ। વીરપુરમાં વિરોધનો વંટોળ। કે અહીંયા વીરપુર આવીને સ્વામી ખુદ માફી માગે। વીરપુર સજ્જડ બંધ, વેપારીઓમાં ભભૂકતો આક્રોશ। સ્વામી વીરપુરમાં આવી માફી માંગે તેવી માંગ। વડતાલ તાબાના જ્ઞાન પ્રકાશ સ્વામીની જલારામ બાપા મુદ્દે કરવામાં આવેલી ટિપ્પણીથી હાલ વીરપુરમાં ખૂબ જ આક્રોશ જોવા મળી રહ્યો છે। સ્વામીની ટિપ્પણીના વિરોધમાં વીરપુર સજ્જડ બંધ રહ્યું। વેપારીઓએ નક્કી કર્યું છે કે જ્યાં સુધી સ્વામી વીરપુરમાં આવીને માફી નહીં માંગે ત્યાં સુધી તેઓ વિરોધ પ્રદર્શન યથાવત રાખશે। જો કે બુધવારે વેપારીઓ તેઓના ધંધા રોજગાર ચાલુ રાખશે। જલારામ બાપાના પરિવારજનોની અપીલ બાદ વેપારીઓએ આ નિર્ણય લીધો છે। પૂજ્ય શ્રી રઘુરામ બાપાની ઉદારતા, એમની અપીલ, એમની સાથે એમના લઘુબંધુ જલારામ બાપાના પરિવારના શ્રી ભરતભાઈ ચાંદ્રાણી દ્વારા કે મીડિયા મારફત સ્વામીએ માફી માગી લીધી છે। ભક્તજનોનો, રઘુવંશી સમાજનો આક્રોશ ચરમસીમા ઉપર છે। ત્યારે ધંધા રોજગાર બંધ રાખીને આપણે આવું કંઈ નથી કરવું, એમની અપીલને ધ્યાનમાં રાખીને આવતીકાલ બુધવાર સવારથી વીરપુરના તમામ વેપારીઓ પોતાના ધંધા રોજગાર રાબેતા મુજબ ચાલુ કરી દેશે અને રઘુરામ બાપાની ઉદારતા અને એમની અપીલ એ વીરપુરના ગ્રામજનો શિર ઉપર ચડાવી એમના કોઈ આદેશને અમે ક્યારેય ઠુકરાવતા નથી। એ શિરોમાન્ય ગણી આવતીકાલે ધંધા રોજગાર શરૂ કરી દેવામાં આવશે। ગ્રામ પંચાયત અને વેપારીઓએ બંધનું એલાન કરતા વીરપુરની તમામ દુકાનો બંધ જોવા મળી। વેપારીઓએ બંધ પાડી વિરોધ વ્યક્ત કર્યો। વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના જ્ઞાન પ્રકાશ સ્વામીએ કરેલી ટિપ્પણીને લઈને વીરપુરમાં ભારોભાર રોષ છે। અત્યારે આપનું દ્રશ્યો બતાવવા માંગીશ કે વીરપુરના જે મંદિરના પટાંગણ છે ત્યાં અત્યારે શ્રીરામ જય રામ અને જય જલારામના નારા સાથે એક રેલીનું આયોજન છે તે કરવામાં આવ્યું છે અને ગ્રામજનોમાં ભારોભાર રોષ છે તે જોવા મળી રહ્યો છે। વેપારીઓનું માનવું છે કે સ્વામીએ જલારામ બાપાનું અપમાન કર્યું છે, જેથી સ્વામીએ વીરપુરમાં આવીને જ માફી માંગવી પડશે। જ્ઞાન પ્રકાશ સ્વામીએ કરેલી ટિપ્પણી બાદ વીરપુરના ગ્રામજનોમાં ભારે રોષ છે। આપને હું દ્રશ્યો બતાવવા માંગીશ કે વીરપુર ગ્રામ પંચાયત દ્વારા બંધનું એલાનની જાહેરાત કર્યા બાદ હવે વીરપુર ગામની જે તમામ દુકાનો છે તે તબક્કાવાર છે તે બંધ થઈ રહી છે। જે પ્રકારે તમે દ્રશ્ય જોઈ રહ્યા છો કે તમામ દુકાનો છે તે અત્યારે બંધ કરવામાં આવી છે। જે આગેવાનો છે તેની સાથે આપણે વાત કરીશું। શું કહેશો, તમામ દુકાનો બંધ કરાવવા માટે તમે નીકળ્યા છો, બંધનું એલાન આપવામાં આવ્યું છે? ના, બસ બધા વેપારીઓ બાપાની સાથે છે અને આ જે સંત બોલ્યા છે એના વિરોધમાં અમે લાગણીથી બધા અમારો બજાર ટોટલી ધંધા બંધ કરીએ છીએ। જ્યાં સુધી સંત માફી માંગવા નહીં આવે ત્યાં સુધી દુકાન નહીં ખોલે। તમે શું કહેશો, જે રીતે બંધનું એલાન આપવામાં આવ્યું છે તમામ લોકોમાં ભારોભાર રોષ જોવા મળ્યો છે? વસ્તુમાં એવું છે કે બાપાની સાથે લાગણીની આરે અમે જોડાયેલા છીએ, એને હિસાબે જ આ બધું થઈ રહ્યું છે, બાકી બીજું કાંઈ આ સિવાયનું કાંઈ છે નહીં। સ્પષ્ટપણે જે પ્રકારે તમે દ્રશ્યો જોશો કે અત્યારે તમામ વેપારીઓ છે તે પોતાની દુકાન છે તેમાં તાળા છે તે લગાવી રહ્યા છે કે આવી રીતે કે સ્વામીના ગુણાતીત સ્વામી અહીંયા આવ્યા હતા અને ભોજન કરાવ્યું ને એને આશીર્વાદ આપ્યા। બધા છોકરાઓને ખબર છે કે ભાઈ તેમના ગુરુ ભોજલરામ બાપાના આશીર્વાદથી તેના કીધેલું કે તારું સદાવત ચાલુ રહેશે। બધાને ખબર છે, આવી રીતે જો ન ખબર હોય તો એને બોલાય નહીં। વીરપુરના વેપારીઓએ જ્ઞાન પ્રકાશ સ્વામીને 24 કલાકનું અલ્ટિમેટમ આપ્યું છે।
જો તેઓ 24 કલાકમાં વીરપુર આવીને માફી નહીં માંગે તો આગામી દિવસોમાં જલદ આંદોલન કરવામાં આવશે. ગામના યુવકો પ્રતિક ઉપવાસ પણ કરશે. જ્ઞાનપ્રકાશ સ્વામીએ કરેલી ટિપ્પણીનો વીરપુર શહેરમાં ભારોભાર રોષ છે તે જોવા મળ્યો છે ને એટલા માટે જ સરપંચ સહિતના અગ્રણીઓ છે તેમના દ્વારા વીરપુર બંધનું એલાન આપવામાં છે. મારી સાથે વેપારી અગ્રણી રમેશભાઈ છે. રમેશભાઈ, શું કહેશો? વીરપુર બંધનું એલાન છે, કયા પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો? વીરપુર ગામના 18 વર્ણ તમામ ગ્રામજનોનો રોષ છે ત્યારે આજે વીરપુરના દરેક સમાજના આગેવાનોની મિટિંગમાં નિર્ણય લેવાનો છે. આવતીકાલ રાત્રિના 9:30 સુધીમાં સ્વામી જલારામ બાપાના ચરણોમાં શીશ ઝુકાવી નહીં જાય ત્યાં સુધી વીરપુર આવતીકાલ સુધી બંધ રહેશે. જો માફી નહીં માંગવામાં આવે તો આગામી વ્યૂહનીતિ 6ઠ્ઠી માર્ચના દિવસે જાહેર કરાશે. રઘુવંશી સમાજના યુવાનો વીરપુરના રામજી મંદિર ટાવર ચોકમાં પ્રતિક ઉપવાસ કરશે. સમગ્ર વિવાદ વિશે વાત કરીએ તો પડતાલ સ્વામિનારાયણ સંપ્રદાય સાથે સંકળાયેલા જ્ઞાનપ્રકાશ સ્વામી સુરતના અમરોલીમાં સત્સંગમાં હાજરી આપવા પહોંચ્યા હતા, જ્યાં તેમણે કહ્યું કે જલારામ બાપાનો ઇતિહાસ ગુણાતીત સ્વામી સાથે જોડાયેલો છે. ગુણાતીત સ્વામીએ જલા ભગતને આશીર્વાદ આપ્યા હતા. જલારામ બાપાએ સદાવ્રત માટે ગુણાતીત સ્વામી પાસે આશીર્વાદ માંગ્યા હતા. જે કોઈ આવે એ બધાને અહીંયા પ્રસાદ મળે, ભોજન મળે એવી મારી ઈચ્છા અને એવો મારો સંકલ્પ છે. ગુણાતીતાનંદ સ્વામી કે બહુ સારું, તો પેલા અમને તો જમાડો. સ્વામી કહે અમને તો જમાડો. જલા ભગત બહુ રાજી થઈ ગયા અને બાપાએ સ્વામીને બાટી અને દાળ જમાડ્યા. આપણે કે દાળ બાટી, આપણી દાળ બાટીમાં ને એ દાળ બાટીમાં ફરક. સ્વામીના આ દાવાને લઈને વીરપુર અને જલારામ બાપાના ભક્તોમાં આક્રોશ છે. હવે જોવાનું એ છે કે શું સ્વામી વીરપુરમાં આવીને માફી માંગશે કે નહીં. વીરપુરથી મોહિત ભટ્ટ સાથે બ્યુરો રિપોર્ટ, TV9. તો જલારામ બાપાના ભક્તોની લાગણીને ઠેસ